ફાલ્ગુની ફાલ્ગુની લા વાહ સવારમાં કે કામ નથી લાગતું આ ઘરવાળાને ઓફિસે જવાનું હોય નાસ્તો બાસ્તો આપવાનો એવું કઈ ખબર નથી પડતી અહીંયા આવીને બેસી ગઈ તે બેસી ગઈ એટલે નાસ્તો બનાવી દીધો છે. તે બનાવી દીધો તે ઓટોમેટિક મારા મોઢામાં આવી જશે. હા તો એના માટે ડીશ લેવી પડે, ડીશમાં પછી નાસ્તો લેવો પડે, પછી ચા લેવી પડે ને પછી લઈને ટેબલ પર બેસવું પડે ને ખાવું પડે. હા તો તું આપને એમ કહું છું અત્યારે બેસી ગઈ છો તે કેમ 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 હું કેમ આપું? તમારથી જાતે નથી લેવાતું? હું કેમ આપું એમ? હા અહીંયા બીજા બીજા પણ ઊભી શું કામ કરવી છે મને? એમ નહીં આ તને પરણીના ઘરમાં લાવ્યો છું તારી આરતી ઉતારવા લાવ્યો છું હે એવું જો બધું હાથે લેવું હોત તો હું એમને જ લઈ જતા તારી સાથે લગ્ન કરવાની મારે શું જરૂર હતી? હા પણ નાસ્તો બની નહીં જતો ને જાતે જાતે થોડી બનતે નાસ્તો. હા, એ તો નાસ્તો તો મેં જ બનાવ્યો છે ને. એ તો નોકરાણી રાખી લે તો એ પણ બનાવી દે બરાબર. અને પડે નહીં સવારમાં અહીંયા બેસી દે શાંતિથી. આ દર વખતનું થઈ ગયું રોજે રોજનું થઈ ગયું રોજ મારે તને કહેવાનું. હા તો માણસ શાંતિથી બેસી નહીં શકે. આમ હું છે ને 2-4 કામ કરું ને એટલે થાકી જાઉં એટલે મને શાંતિથી બેસવા જોઈએ. મારા માઇન્ડને છે ને શાંત કરવું પડે પછી મારાથી બીજું કામ થાય. પેલા જે વસ્તુ છે જ નહીં અને શાંત કરવાની જરૂર જ નથી. એટલે અરે મગજ જેવું કઈ છે જ નહીં. બરાબર. મારામાં મગજ જેવું નથી ને ભગવાને તમને જ ભરી ભરીને આપ્યું છે કે સમજો આ સવારમાં છે ને હસબન્ડને જવાનું હોય ને તો એને ટિફિન તૈયાર કરી દે માણસ નાસ્તો આપી દે પછી જાય પછી તમારે શું કામ હોય કામ પતાવીને પછી આરામ કરતા હોય તો એમ કેવું. હા તો એક કામ કરજો ને કાલથી મને ઉઠાડી દેજો કેજો કે પહેલા મને બ્રશ કરી દે પછી મને તું નવડાવી દે તું મને કપડાં પહેરાવી દે એટલું પણ તમે શું કામ જાતે કરો છો એટલું પણ હું કરી આપું ને તમને. એવા નસીબ તો છે નહીં ને સપના તો એવા બધા જોયા હતા પણ નથી લાગતું પૂરા થાય એવું હે. ટિફિન પણ બની જ ગયું છે ખાલી ભરવાનું બાકી છે. તો તમને કેટલું શાક જોઈએ કેટલી રોટલી જોઈએ ક્યારેક વધારે મૂકું તો કે આજે વધારે મૂકી દીધું તો ક્યારેક ઓછું મુકાઈ જાય તો આજે કે રોટલી ઓછી હતી તો પછી માપ તમને ખબર હોય તમારે કેટલું ખાવું છે તો એટલું ભરી લેવાનું જાતે. અરે પણ કઈ ભાન છે હું ભરવાનો છું ટિફિન હું ભરવાનો છું ટિફિન. હા તો શું થઈ ગયું બધી વસ્તુ મૂકેલી છે આ ડબ્બામાં શાક લીધું આ ડબ્બામાં દાળ લીધી તો એમાં કઈ હાથ ઘસાઈ જવાના હતા? તો પછી અહીંયા તારા બાપના ઘરેથી તને લાવવાની શું જરૂર હતી બધું મારે હા કરવાનું? કામવાળીની જેમ તમારે એમ જ છે કે હું આખો દિવસ કામવાળીની જેમ બધું કામ જ કર્યા કરું એટલા માટે જ પાણીને લાવ્યા છો. કામવાળી લાવો તો પગાર દેવો પડે આ તો મફતની કામવાળી. મફત તો કઈ નથી આવતું એના માટે પણ ખર્ચો કરવો જ પડે છે. શેનો ખર્ચો? આ ધામે ધૂમે જાન લઈને તારા ઘરે આવ્યો તો કે નહીં હે બધું મફત થતું બધું મારા બાપાનું નહોતું બધાને ભાડે બધું લાવવું પડે ડીજે પછી જાન માટે લક્ઝરી બધું. મેં કીધું તું ડીજે લઈને આવો અને તમને શું લાગે કે તમને એકલાને જ ખર્ચો થયો? અમારા બાપે કઈ ખર્ચો જ ન કર્યો હોય? બિચારો મારો ભાઈ કેટલા દેવા કરીને મરી ગયો કેટલી દયા આવે જ મને એની પણ હું કરી શકું? હું તો કાંઈ કરી નહીં શકું. શું કરી શકો બેન ભાઈ બેમાંથી એકમાં અક્કલ જેવું કઈ છે નહીં. હવે મારો ભાઈ વચ્ચે આવ્યો તમને એ નડવા લાગ્યો કે મારા ભાઈના વિશે છે ને બોલવાનું રહેવા જ દેજો. મારે બોલવું પણ નથી. મારા ભાઈ વિશે હું કાંઈ સાંભળીશ નહીં મારે બોલવું જ નથી. મારે મારી જીભ છે ને ગંદી કરવી જ નથી. આ છે ને મને બધી એવું જ લાગે આ તારા ભાઈની ચડામણી છે. ગંદી જીભો એની વધારે ક્યાં ગંદી થવાની હતી? આ ઉઠે ત્યારથી તો બસ આવી રીતે ફૂલ જ જડતા હોય તમારા મોંમાંથી. અચ્છા ફૂલ જ જરે ને આપણે સવારમાં કામ જ એવા કરીએ છીએ. સવારમાં રસોઈ કરીને મૂકી નાસ્તો બનાવ્યો ચા બનાવી એ ન દેખાણું થોડી વાર આવીને બેસી ગયે દેખાઈ ગયું. અરે પણ રોજનું થઈ ગયું છે તારું એક દિવસનું હોય તો બરાબર છે. તો હવે તો શીખી જવું જોઈએ કે આ રોજ નથી કરી દેતી આ ટિફિન મારે જ ભરવાનું છે ચા નાસ્તો મારે જાતેથી જ લેવાનો છે તો રોજનો કકડા શું કામ કરો છો? એટલે તું મને રોજ જે ટિફિન મારે સાથે જ ભરવાનું તું નહીં ભરી દે એમ? હા લખી લો યાદ ન રહેતું હોય તો લખી લો. એટલે તું મારું કામ હું મારી વાત નહીં માને? તમારી વાત નહીં માનું એટલે તમારા કામ તો કરું છું બધા. આ કપડાં પ્રેસ કરી દઉં કપડાં ધોઈ નાખું વાસણ કરી દઉં તમારા ટિફિન બનાવી દઉં નાસ્તો બનાવી દઉં ચા બનાવી દઉં ઘર સાફ કરું કચરા પોતા કરું એ બધું કોણ કરવા આવે? તો એહસાન કરે છે મારા ઉપર એહસાન કરે છે મારી વાઈફ છે એટલે કરે છે આ ઘરમાં તું રહી છે ને એટલે કરે છે. હા જ મને ખબર જ હતી મારા ભાઈએ કીધું છે તું જેટલા તું કામ કરતી રહીશ ને એટલા વધારે કામ કરવા પડશે અને એવું જ થઈ રહ્યું છે. આ નિયમ લગાવ્યો કોએ છે સમાજમાં? મને એ કહો ને કે પત્નીએ જ બધું કામ કરવાનું પતિ આમ મરદ છે એટલે હું કાંઈ ન કરું એમ કરીને નીકળી જવાનું. અમે લોકો કમાવા જઈએ છે કે નહીં બહાર ત્યારે ઘર ચાલે છે. હા તો ઘણી લેડીઝો એવી પણ છે કે કમાવા પણ જાય છે તો પણ આવીને એને ચૂલો તો ફૂંકવો જ પડે છે તેનું હું. અરે પણ તારે જવું પડે છે બધે કે તારે તો ઘરે જ છે ને સંભાળવાનું ખાલી? હા તો ઘરે સંભાળું જ છું જેટલું મારાથી થાય છે ને એટલું હું કરું છું બાકીનું તમારે જાતે કરી લેવાનું. કાલથી કપડાએ પ્રેસ નહીં થશે. એટલે તું મને હવે આ કામ કરવાનું ના પાડીશ? હા એટલે મનેથી છે ને પ્રેસ કરતા મારો હાથ દુખી જાય છે.
કેમ હાથમાં મહેંદી મૂકી છે બતાવ તું મહેંદી નથી મૂકી પણ હાથ દુખી જાય છે એમ કહું છું. જો આ ઘરમાં રહેવાનું છે ને તો બધા કામ કરવા જ પડે અને ધણીના કામ તો એની પત્નીએ જ કરવાના હોય સમજણું એટલે છે ને મારી સામે બોલવા પહેલાં બહુ વિચાર કરવાનો જે તે બોલ્યા નહીં કરવાનું નહીં તો ક્યારેકનો હાથ ઉપડી જશે ને. એટલે તમે મારી પર હાથ ઉપાડશો એમ અને હું જોયા રાખીશ એવું માનો છો? જાઓ 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 ટિફિન ભરો. ચાલ ટિફિન ભર. નહીં ભરું. મેં તને કહ્યું ને ટિફિન ભરી દે. મેં કહ્યું ને કે નહીં ભરું. નહીં ભરે ટિફિન. તું ટિફિન નહીં ભરે. જો છું આજે તો ટિફિન કેમ નથી ભરતી. આટલી વાતમાં મારી પર હાથ ઉપાડ્યો તમે. હમ. જોઈ લો હવે હા હું પણ શું કરું છું. નહીં ભરું એટલે નહીં ભરું. હું પણ જોઉં છું કેમ નથી ભરતી. અરે આમ હવારમાં હાવ નવરી થઈ ગઈ એમ કાં બેહી ગઈ? ના રે નવરી ક્યાંથી, હજી હમણાં કામ પતાવ્યા પણ આ થોડું માથું દુખતું હતું એટલે મેં કીધું થોડી વાર શાંતિથી ઠંડી હવા નીચે બેસું. દબાવી દો. અરે ના ના એ તો આવી જશે. જો મને તો જો કે ખબર જ છે તું કામ કરે છે પણ બને ત્યાં સુધી એક કામ વધુ થાય ને તો કરી લેજે. હું તો એમ કહું છું. કેમ શું થયું? આ જો ને રાજ અને ફાલ્ગુની આજ મેં સાંભળ્યું કે સવારમાં બગડાટી બોલાવી બે જણે કામ બાબતમાં. તમને તો ખબર જ છે ને એ લોકોનું હવે રોજનું થઈ ગયું છે. ફાલ્ગુની એટલો બધો કકરાટ કરે છે ને બિચારા રાજભાઈ સમજાવે રાખે પણ ખબર નહીં એ બે જણ વચ્ચે શું ચાલતું હોય છે. નાની નાની વાતમાં કચ કચ કચ. આજે સાચું કહું ને તો એના લીધે જ મને માથું ચડી ગયું છે. પણ મને લાગે છે આ વધતું જાય છે, આ ઘરમાં અશાંતિ વધતી જાય છે. હા તે વધે જ ને પણ ફાલ્ગુની કોઈ વાતે માનતી જ નથી. અરે તું પરણીને આવી છે તો તારી જવાબદારી છે પોતાના પતિની સેવા કરવી, પોતાના પતિના બધા કામ કરવા એ એની ફરજ છે. પણ એ છે કે કશું સમજતી જ નથી. દરેક વાતમાં આર્ગ્યુમેન્ટ કરવાની. અરે પોતાનો હસબન્ડ જતો હોય જોબ પર તો ટિફિન તો ભરી આપવું પડે ને, એમાં પણ એ ના પાડી દે કે હું ટિફિન નહીં ભરું, તમે જાતે ભરી લો. આ કેવી રીત છે? આ તે કેવી વાત કહેવાય? જાતે પોતે આદમી પોતાનું ટિફિન ભરી લે, કામ કરે તો એને હું અહીંયા આપણે આરતી ઉતારવા લાવ્યા હોઈએ? એ જ તો છે, એનો જ તો ઝઘડો છે. માનીએ આપણે એના મનમાં હોય નોકરાણી જેવું વર્તન મગજમાં, પણ આપણે થોડી એવું વિચારીએ છીએ. આપણે તો એક દીકરી તરીકે જ એને રાખીએ છીએ ને. અરે એમાં નોકરાણી શેના થઈ ગયા? મેં ક્યારે એવું વર્તન કર્યું છે તમારી સાથે કે રાજભાઈ સાથે? હું તો પરણીને વહેલા આવી હતી ને, રાજભાઈ ત્યારે તો કેટલા નાના હતા. પણ આજ સુધી જોયું છે કે મેં તમને લોકોને કોઈ વસ્તુની કમી આવવા દીધી હોય? એ જ વાત છે ને એના મગજમાં વાત ઘૂસતી જ નથી. બસ બેસી રહેવાનું, એક કામ કર્યું એટલે એમ થાય કે મેં આખું દુનિયાનું કામ કરી નાખ્યું. એ જ તો છે, આખા દિવસમાં માંડે એક કામ કરશે અને પછી મોબાઈલ લઈ લેશે, કાં તો હિંચકે ઝૂલ્યા કરશે કંઈકનું કંઈક વસ, કાં તો બેનપણી જોડે ફોન ઉપર વાત કરશે. વધશે તો એમાં પાછો એનો ભાઈ આખો દિવસ ભાઈ તમે ખાધું, ભાઈ તું શું કરે છે, ભાઈ તું ક્યાં ગયો તો. અરે પણ હવે પરણીને સાસરે આવી છે તો પિયરની આટલી બધી શું પંચાયત કરવાની? અમારે પિયર છે, તમે જોયું છે કોઈ દિવસ? હું તો માંડ અઠવાડિયે મારી માને એકવાર ફોન કરું છું. આ ઘરમાં છે ને આ જે માથાકૂટ વધે છે ને કોઈ પણના ઘરમાં આના હિસાબે જ વધે છે. આ છે ને ઘૂસપૂસ ફોનમાં વાતો ચેરા કરવાની, ભાઈ વારે વાતો કરવાની, આ છે ને આ માથાકૂટ આમ જ આમ જ ઘર ભાંગે છે લોકોના. એવું એ સમજતી નથી ને, શું કરીએ? કંઈ પણ સમજાવવા જઈએ એટલે આપણને સીધી કરડવા આવે એટલે આપણે તો કંઈ બોલી જ ના શકીએ ને. અને નાના મોટાનો લિહાઝ જ ક્યાં છે કે આ મારાથી વડીલ છે તો આટલું ના બોલવું જોઈએ. હવે જે રાજનું નથી સાંભળતી એ આપણું ક્યાં સાંભળવાની? આપણી તો વાત હાલી માયની બે વેણ સાંભળી લે સમજીને, પણ એને રાજ રે તો હરખું રહેવું જોઈએ. એ જ તો સમજવાની વાત છે. એ ઝઘડ્યા જ કરે છે, ઝઘડ્યા. એને નથી ખબર પડતી કે એક દિવસ રાજભાઈ કંટાળી જશે પછી આવું નવું વર્તન કરશે તો. કંટાળી જાહે, હાથ પણ ઉપાડવા મળશે. હાથ ઉપાડવા લાગશે? ચાલુ થઈ ગયું. હે? હા, હાથ પણ ઉપાડવા લાગ્યા છે. પણ સામે બેન આપણા થોડી માર ખાય એવા છે. એ સામે હાથ ઉપાડે એવી છે. ઓહ, શું કરીએ? બેશરમ ન કહેવાય? સમજાતું નથી. હાવ બેશરમ ન કહેવાય? કહેવાય જ ને, પણ હવે કહીએ શું, કહેવા જઈએ તો આપણી ઉપર હાથ ઉપાડે. પતિ ઉપર હાથ ઉપાડો એટલે? મને તો બિચારા રાજભાઈ ઉપર દયા આવે છે. કેટલા અરમાનોથી આ છોકરી સાથે પરણ્યા હશે, હવે એમણે ગમાડી એટલે આપણાથી તો કશું બોલાય જ નહીં. કહેવા જઈએ તો એમ કહેશે કે તમારા વચ્ચે બોલવાનું નહીં. રાજભાઈ બોલે એ પહેલાં તેને બાયડી બોલે એટલે કંઈ બોલાય જ નહીં આપણાથી તો. જોકે હું તો જેઠ થાવ એટલે મારે કંઈ બહુ માથાકૂટ ન કરે ને યાર. ના ના હો, તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. ખોટું જો તમારું અપમાન કરશે ને તો મારાથી એ સહન નહીં થાય પછી. સમજુ છું એટલે તો એનાથી આગો જ રહું છું. માથાકૂટ કરીને સાંભળીને કરતાં
દૂર રહેવું સારું. ના ના તમારે દૂર જ રહેવાની જરૂર છે. બહુ આપણે કંઈ મગજમારી કરવાની જરૂર નથી. એ તો રાજભાઈ છે ને સુધારશે પછી. પણ જો આમનામ રહે ને, આમનામ માથાકૂટ ચાલુ રહે ને, તો કે એનું ઘર ભાંગશે કે આપણું ઘર ભાંગશે, એટલે જુદા થવાનો વારો આવશે. હા એ તો સાચી વાત છે. ઘરમાં કંકાસ હોય ને તો માટલાનું પાણી આપણે ન સદે, પણ એવું સમજાવે કોણ? મને એમ લાગે છે કે એના પિયરમાં જ બધું જોઈને આવી હશે. જ્યાં ઘરમાં કચકચ થતું હોય, ઝઘડા થતા હોય ને, એના ઘરમાં લક્ષ્મીનો વાસે નથી રહેતો. એવું સમજે તો ને શું કરીએ, કેટલું સમજાવવાનું હવે. છોડો, એ એવી ને એવી જ રહેવાની છે. હમણાં જોજો ને બપોરે એ બેસશે મોબાઈલ લઈને, એસી ચાલુ કરી દેશે મેડમ, સાંજે 7 વાગે બહાર આવે, અડધી રસોઈ થઈ ગઈ અત્યારે તો મેડમ આવે, લાવો ભાભી કંઈ મદદ કરાવું. અલ્યા ભાઈ, આખો દિવસનું તું સૂતી રહે ત્યાં સુધી તમારું બધું કામ થઈ જાય છે. આપણે એક કામ કરીએ તો એના પિયરમાં વાત કરી જોઈએ તો. ન હો, આપણે કંઈ વાત કરવી નથી. છોડો, કરશે રાજભાઈ. જોઈએ આગળ શું થાય. બરાબર. અરે ફાલ્ગુની બેટા, હા મોટા ભાઈ. એક વાત કરવાની હતી ને એટલે રોકી. હો બોલો, શું કંઈ કામ હતું? હા, કામમાં તો એવું છે કે હું જે તને કહું ને શાંતિથી સાંભળે તો કહું. હા બોલો ને. ગુસ્સો નહીં કરે ને? ના ના, ગુસ્સો શું કામ કરવો? અને તમારા પર થોડી મારાથી ગુસ્સો થાય. આમાં એવું છે બેટા, એટલે મેં સવારમાં તમારો ઝઘડો થયો એ વાત સાંભળી એટલે એમ થયું કે તમને કહું એમ. વાત સાંભળી એટલે હા, રાજે તમને વાત કરી દીધી હશે. અમારા બંને વચ્ચે ઝઘડો થાય કે કંઈ પણ થાય, રાજને છે ને પેટમાં કંઈ વાત તકે જ નહીં. આમ તમને નહીં કે ભાભીને નહીં કે ને ત્યાં સુધી એને શાંતિ નહીં મળે. આજે તો મને નથી કીધું, એને ભાભીને જ કીધું, પણ એણે મને કીધું છે કે કામ ઓછું કરવાનું અને આરામથી બેસવાનું. ને આજ તો એમ પણ સાંભળ્યું કે રાજનું આજ તો એવું પણ સાંભળ્યું છે કે રાજનું કામ પણ નહીં કરવું એમ. કેવી વાત કરો છો? રાજનું બધું કામ તો હું કરું છું. ટિફિન બનાવી દઉં છું, ચા નાસ્તો બનાવી દઉં છું, એના કપડાં પ્રેસ કરી દઉં છું, કપડાં ધોઈ નાખું છું. હજી રાજને કયું કામ બાકી રહી જાય છે? સમજુ છું તું કામ કરે છે, ના નથી કહેતો, પણ આજે એવું પણ સાંભળ્યું કે ટિફિન જાતે ભરી લો. હા, તો જાતે ટિફિન ભરવામાં શું વાંધો છે? આ જો બનાવીને હું બધું મૂકી દઉં છું, હું જાતે ભરી લે. એને કેટલું ખાવું હોય, કેટલું લઈ જવું હોય, ક્યારેક હું એને વધારે આપી દઉં તો કે આજે શાક વધારે આપી દીધું હતું, દાળ ઓછી આપી હતી, રાઈસ વધારે આપી દીધો તો, રોટલી ઓછી આપી હતી. આવા બધા નાટક કરે એના કરતાં હાથે ભરી લે, તો એને જેટલું ખાવું હોય એટલું ભરી લે. જો બેટા, તમે બે પરણીને જ્યારથી ભેગા અહીંયા રહેતા હોવ ને, 6 મહિના થાય, વરસ થાય, ત્યારે પત્નીને ખ્યાલ આવી જવો જોઈએ કે પતિને કઈ રીતનું જમવાનું જોઈએ, કેટલું જોઈએ, ઘરમાં કેટલું જોઈએ, એ સમજ પડી જવી જોઈએ. આવી બાબતમાં ઝઘડા સારા નથી. એ હું એ જ કહેવા માંગુ છું કે પતિને પણ સમજ પડી જવી જોઈએ કે મારી પત્ની આટલું કરીને મૂકે છે તો 2 વસ્તુ હું કરી લઈશ ને તો મારા હાથ કાંઈ ઘસાઈ નહીં જાય. પણ પતિએ તો સમજવાનું હોય જ નહીં. તમારા લોકોના મતે છે ને એમ પત્નીએ જ બધું સમજવાનું, પતિની કોઈ ફરજ જ નહીં આવે, એમ જ ને? જો સ્ત્રીની ફરજ ઘર હાંચવવાની હોય, બરાબર, અને પતિની ફરજ બહાર જઈને ધંધો કરવાનો, પૈસા ટકા લાવવાના. આ 2 વસ્તુનું કઈ બુકમાં લખ્યું છે મને એ કહો ને. અરે બુક નથી, આ એક વ્યવહારિક વાત છે, આ બુકમાં ન હોય. એ જ ને કે આ વ્યવહારના નામ પર છે ને બધા માણસ જાતે છે ને આમ ચડી ખાવું છે, આમ મેલ ઈગો પર રહેવું છે કે હું માણસ છું ને એટલે હું ઘરની કોઈ કામ નહીં કરું, પણ સ્ત્રી છે ને એટલે એને ઘરના બધા જ કામ કરવાના. જો અત્યારે હું જોબ કરતી હોત ને તો હું જોબ પરથી આવીને મારે રસોઈ કરવાની હોત ને વાસણે ઘસવાના હોત. પણ માણસ ઓફિસથી આવે એટલે બસ રાજાને હાથમાં થાળી આપો ત્યારે રાજા જમે. અરે બેટા, આ તો તું એમ કોઈની વાત માનવી નહીં, સમજીને એવું તે વિચાર્યું છે? માનવી નહીં, સમજવાની નહીં એવી વાત નથી, પણ સમજવા જેવી વાત હોય ને તો માણસ સમજે. આ સમજવા જેવી વાત જ નથી. આ સ્ત્રી જાત કામ કર્યા રાખે એટલે તમારો મતલબ એમ છે કે મશીનની જેમ એને ઘસ્યા જ રાખવાની? અરે એવું નથી બેટા, તું ઊંધું સમજે છે. જો સ્ત્રી મજા ન હોય ને ઘરમાં પોતાના પત્નીને, તો એનું કામ કરવું જોઈએ, ન કરવું એમ નથી કહેતો હું. ક્યારે કરે છે રાત? તો ક્યારેય નથી કરતા. ઘરમાં બેસતા જ નથી. બીમાર હોવ ને તો દવા લાવીને આપી દે, દવા પીને હોઈ જજે. પણ કોઈ દિવસ એમ નથી કીધું કે ચાલ તારી આજે તબિયત નથી સારી, આજે હું 2 કલાક મોડો જઈશ, તારી પાસે રહીશ, તારી સેવા કરીશ, તને નહીં ગમતું હોય એ વસ્તુ નહીં કરીશ, તને ગમતું હોય એ વસ્તુ કરીશ. પણ ક્યારે એવું તો કરતા જ નથી. અને હા, એક કામ જો મેં ઓછા કરી લીધા હોય ને એમાં તો બસ આખા જગને જણાવે, ભાઈને જણાવે, ભાભીને જણાવે, આખા ગામને કેવા જાય. અરે ગામને કહેવા નથી જતો બેટા, તું આમ ઊંધું નહીં લે. જો આ બધી રોજની માથાકૂટ હોય ને એ ઘરમાં સારી નથી. આપણા ઘરમાં કંકાસ હોય ને તો ઘરમાં લક્ષ્મી પણ ટકતી નથી. ના, એટલે તમે કહેવા હું માંગો છો કે મને શોખ થાય છે આવો બધો કંકાસ કરવાનો, એમ?
મને મજા આવે છે રોજ રોજ એની સાથે મગજમારી કરું, પછી તમે લોકો મને સમજાવો, તમારી હાથે મગજમારી કરું, હમણાં ભાભી મને સમજાવશે તો ભાભી હાથે મગજમારી કરું. આ મને મજા આવતી હશે આ બધું કરવાની? તું હર વાતને ઊંધી શું કામ લેશો એમ? હું એ જ કહું છું કે તમે હર વાતને ઊંધી શું કામ લો છો? તમે તમારા ભાઈને કેમ નથી સમજાવતા કે જો એ તારું ટિફિન તો બનાવીને મૂકે છે ને બેટા, તો તારે જાતે ભરી લેવાનું, તારે જેટલું ખાવું હોય એટલું. એમાં શું વાંધો આવી પણ ગયો? એને નહીં કહેતો હું. ના, તમે નહીં કહેતા હો ને તો જ આ બધી ધમાલ ચાલે. જો તમે એને સમજાવતા હોય ને તો એ બીજા દિવસથી સુધરી જાય. પણ તમે જ એવું કહો છો કે ના તમારી ફરજમાં આવે, તમારે ટિફિન ભરી દેવું જોઈએ, તો પછી એ તો ક્યાંથી સમજવાનો હતો? જો બેવની ફરજ છે ને બેવ સમજે તો સારી વાત છે. ઘરમાં ઝઘડા થાય એ સારું નથી. હા, તો મને એ ગમતા નથી ઝઘડા થાય ને એ. પણ છે ને ફરજ બંનેવની હોય એટલે મને એકલાને કહેવાની જરૂરત નથી. મારી ફરજ હું નિભાવ જ છું. એને પણ કહો કે એ ફરજ નિભાવે. પત્નીમાં તેની કેટલી કેટલી ફરજો હોય ને તો ખબર નથી. બસ કમાવીને લાવ્યા એટલે બસ પતી ગયું. સાચું થયું. આ તારી ભાભી કહેતી હતી ને એટલે શું કહેતા તમારા ભાભી? એટલે હા, એમ નથી પૂછું છું, એમને જ પૂછું છું કે તમને હું ભડકાવે છે ભાભી? ભડકાવતી એ નથી. ભાભી! અરે, હા હા મમ્મી, મજામાં? હા હા, અચ્છા કાલે આવવાના છો? ઓકે. વાહ, મહારાણી અહીંયા બેઠા છે. ઊભા થાવ તો જરા. હા મમ્મી, હું તમને થોડી વારમાં ફોન કરું. હા. મૂકો ને હવે ફોન. શું થયું? કેમ આટલા ગુસ્સામાં છે? નવરા પડી ગયા તમે? હા, ઘરનું કામ પતી ગયું તો નવરી થઈ ગઈ. બરાબર. ને પછી બીજા કામ કરીને એ નવરા પડ્યા? પેલા બધાના કાન ભરવાના. કાન ભરવાના? મેં કોના કાન ભર્યા છે? આ મોટા ભાઈના. શું ચડાવ્યા મોટા ભાઈને? જો મેં તારા જેઠને કશું કીધું નથી. એ ઘરમાં જ રહે છે ને ઘરમાં રોજ જોવે જ છે કે કેટલો કકરાટ થાય છે ઘરમાં. બરાબર છે, પણ મોટા ભાઈ તો મને તમારું નામ કીધું કે તારી ભાભી કહેતા હતા એટલા માટે હું તને સમજાવું છું. હવે એમણે મને સમજાવવાની શું જરૂર પડી? જો ફાલ્ગુની, આ રોજ રોજ ઘરમાં કંકાસ થાય છે ને સારું નથી લાગતું. એટલે તને સમજાવવા માટે જ એમણે કીધું હશે. હા, તો રોજ રોજના કંકાસ હું કરું છું એમ? તમે એમને શું કામ કહો છો કે મને સમજાવે? એમને એમ કેવું નહીં કે તમારા ભાઈને સમજાવે. હા, તો અમે રાજને પણ સમજાવીએ જ છીએ, નથી સમજાવતા એવું નથી. હા, એટલે તો એ સુધરી ગયા છે નહીં? આ 6 મહિનાથી ઘરમાં કંકાસ ચાલે છે તો હું જોઉં છું કે રાજ સુધરી ગયા છે. જો શરૂઆત તારાથી જ થાય છે, તને જ ખબર છે. લો, હું શરૂઆત કરું છું એમ? એટલે મને ઝઘડા કરવાનું ગમે છે, તમારો કહેવાનો મતલબ એવો છે? હા, તો જે રાજને નથી ગમતું એ નહીં કરવાનું. તને પણ ખબર છે કે એમને ટાઈમ ટુ ટાઈમ બધું એમનું કામ જોઈએ તો તું કરી લેતી હોય તો. લે, એટલે કાંઈ એમ લખાણ કરીને આવી હતી હું કે એમ મારા મમ્મી પપ્પાએ બધું લખાણ કરી આપ્યા હતા કે રાજ જેમ કહેશે તેમ જ મારી છોકરી ચાલશે, રાજ જેટલું પાણી પીવાનું કહેશે એટલું જ પાણી મારી છોકરી પીશે એમ કહીને મોકલી હતી? જો એવું નથી કહેતા કે એ કે એ પ્રમાણે તું ચાલ, પણ એટલીસ્ટ તું એમના કામ તો ટાઈમસર કરી નાખે. હા, તો બધા કામ કરું જ છું. કોણ તમે કરી આપો છો એના કામ? હું બધા કામ કરું છું, એનું ટિફિન બનાવી દઉં છું, એને ચા નાસ્તો આપું છું, એના કપડાં પ્રેસ કરું છું. બધાને આ કામ ગણાવ કે હું એને આટલા બધા કામ કરું છું? માન્યું કે તું ટિફિન બનાવી દીધું, પણ ટિફિન પછી ડબ્બામાં ભરતા તને કેમ જોર આવે છે? હા, તો ટિફિન ડબ્બામાં એનાથી નથી ભરાતું? શું એમનું કામ છે? હા, તો શું થઈ ગયું? એ ભરી લે તો શું હાથ ઘસાઈ જાય એના? જો આ બધું રોજ રોજ કકરાટ કરવાથી તમારા બે વચ્ચે મન મુટાવ થાય છે. તું સમજતી કેમ નથી? અમે તમારા બંનેનું સારું વિચારીએ છીએ ને એટલે તને સમજાવીએ છીએ. હા, તો મને સમજાવો છો ને એવું એને પણ સમજાવો કે એને આ ભૂલના લીધે અમારા બે વચ્ચે ઝઘડા થાય છે. એટલું એ કરી લેતા હોય તો? પણ ફાલ્ગુની, રાજભાઈ જાય પછી તારે શું કામ હોય છે? ઘરના અડધા અડધ કામ તો હું જ કરી નાખું છું ને. હા, રાજ જાય પછી મારે કોઈ કામ જ નથી હોતું કે પ્લેટફોર્મ સાફ કરવાનું, વાસણ ઘસવાના એ બધા કામ કોણ કરે છે? અઠવાડિયામાં 2 દિવસ કરે છે, બાકીના દિવસોમાં તું મોબાઈલમાં જ પડી હોય છે. શું મોબાઈલમાં પડી હોઉં છું? મારો મોબાઈલ ક્યાં પડ્યો છે એ મને નથી ખબર. અને તમે મારે અત્યારે મોબાઈલમાં તો તમે મચરતા હતા ને મારું નામ દેવ છો. તું મારી મમ્મીને ફોન કરતી હતી, તારી જેમ પબજી નથી રમતી. હા, તો હું મારા ભાઈને ફોન કરતી હોઉં ક્યારેક, બાકી હું પણ કઈ ફોન લઈને બેસી નથી રહેતી. આ જ્યારે હોય ત્યારે મારા નામની જ ઓળી થતી હોય છે આ ઘરમાં. તારા હાથમાં મોબાઈલ હોય છે, કાં તો તું વાત કરતી હોય છે, કાં તો તું આમ કરીને ગેમો રમતી હોય છે. હા, તો ગેમ રમવી પડે. આ મગજને છે ને એ થોડું ફ્રેશ પણ કરવું પડે, નહીં તો છે ને આ ઘરમાં રહેવું હોય ને એ વ્યક્તિ ગાંડું થઈ જાય. એટલો બધો લોડ પડે છે ને આ ઘરમાં? હા, તો પડે જ છે ને. આ કઈ ઓછો ત્રાસ છે બધાનો? આ જોયું, આમની વાત આમ ને આમની વાત આમ, કોઈના પેટમાં કોઈ વાત રહેતી જ નથી. આ રાજના પેટમાં વાત નહીં રહી એટલે તમને વાત કરી હશે, તમે જઈને ભાઈને વાત કરી, ભાઈએ મારી સાથે ઝઘડો કર્યો, હવે તમે મારી સાથે ઝઘડો કરો. જો કોઈ કોઈને કહેવા નથી જતું. આપણે એક જ ઘરમાં રહીએ છીએ. તમારો કકરાટ છે ને અમે બધાને જ સંભળાય છે. અરે અમને તો શું, આડોશ પાડોશ વાળાને સંભળાય છે. હા, તો સંભળાય. કામ એવા કરતા હોય ને તો સંભળાય. તમારે છે ને તમારા દિયરને સમજાવવાની જરૂર છે, મને નહીં. અને છે ને મારી બાબતમાં તમારે છે ને મોટા ભાઈને વાત કરવાની પણ કઈ જરૂર નથી.
મોટા ભાઈ જોવે છે ને એટલે કહે છે, હું મોટા ભાઈને કહેવા નથી જતી. આમ એ તો બધી ખબર છે મને. આ તમારો સ્વભાવ છે ને એ હું જાણું જ છું. પંચાયતીઓ છે એક નંબરનો. આમની પંચાયત આમ ને આમની પંચાયત આમ. આ પાડોશી પણ કહેતા હતા કે તારી જેઠાની નવરી જ હોય છે, જ્યારે હોય ત્યારે કોકની કોક સાથે વાતો જ કરતી હોય છે. હું વાતો જ કરું છું, બીજું કશું નથી કરતી, તારી જેમ નહીં. હા તો હું શું કરું છું? પીરિયાવાળા જોડે બસ આખો દિવસ ફોનમાં, એમાં ખાસ કરીને ભાઈ મારા ઘરે આમ થયું, મારા ઘરે તેમ થયું. હા તો વાત. મારો સુખ દુઃખનો સાથી છે, અમે નાનપણથી સાથે મોટા થયા છે, તો મારા ભાઈને વાત ન કરું? અમારે ભાઈ નથી, બધાને જ ભાઈ હોય. તો કરો જ છો ને તમે ફોન. મમ્મી હા મેં જમી લીધું, બાકી છે. અઠવાડિયે એકવાર, તારી જેમ નહીં રોજ ઘરની પંચાયત કરવાની. હવે બેહો ને, હવે ખાલી ખોટાના જૂઠું બોલતા પાપ લાગશે. પાપા તને ભગવાનને આદત તો પડી ગઈ છે આખો દિવસ ઝઘડવાની, પણ મારી પાસે એવો ટાઈમ નથી. તું તાર ઝઘડે રાખ જા. મને આદત પડી ગઈ છે. આમની આ વાત તમે કરો છો અને મને આદત પડી ગઈ છે. હું એ જોઉં છું. તમે આમ અચાનક અશોકભાઈ? હા, અચાનક. અશોક ક્યારે આવે ને કઈ નક્કી ન હોય. અશોક છે ને અચાનક જ આવે. અલે ફોન આવી ગયો હશે તમારી બેનનો. ફોન આવી ગયો છે એટલે તમે કહેવા હું માંગો છો? ઘરમાં કંઈક થાય એટલે સીધો ફોન તમારી ઉપર પહોંચી જ જાય છે. પહોંચી જ જાય, પણ આ તમે દરરોજ વાળ હરખા કરાવતા લાગો છો. હા એ તો કરાવવા જ પડે ને હવે. હવે તો મારી બેનના વાળ રહ્યા ને એના હરખા કરાવવાની જરૂર છે. તમે આમ સજી ધજી નામ તૈયાર થઈને જ બેહો બહુ કહેવાય. પણ એમાં એવું છે ને કે તમારી બેન ઝઘડો કરે આમાંથી ઊંચી આવે તો એના વાળની સંભાળ લે ને. મારી બેન કોઈ દી ઝઘડો ન કરે. તમે ઝઘડો કરાવતા હશો. જુઓ, અમને કોઈ ઝઘડો કરવાનો શોખ નથી. અમે તો શાંતિ રાખવાવાળા માણસો છીએ. પણ એક ઘરમાં પાત્ર એવું આવી જાય ને કે આખો દિવસ ઝઘડા જ ચાલુ રહે, શાંતિ હોય જ નહીં ઘરમાં. કરીએ શું? મારી બેન ક્યાં ગઈ છે? હશે મોબાઈલમાં ગેમ રમતી હશે, નહીં તો કોઈની જોડે ગપ્પા મારતી હશે. યા ગપ્પા ને બપ્પા ને એવું મારે આમું નહીં બોલવાનું. હજી તમે મને ઓળખતા નથી. ઓળખું છું ને, તમને ઓળખું જ છું. ટાઈમ પાસ કરવાવાળા અશોકભાઈ. બેન સાંભળશે જ નહીં, મોબાઈલમાં પડી હશે. તમારી જીભ ઘડીક મોઢામાં રાખશો. મારી તો મોઢામાં જ છે, સમજાવો. ભાઈ આ હું રાયડું નાખે છે. આવી ગયા? હા તમારો ભાઈ પણ આવી ગયો. હા પણ તમે આમ કેમ બેઠા છો? મારું ઘર છે તો હું તો બેસું જ ને. પણ ભાઈ આવ્યા હોય તો આમ તમારી ફરજમાં ન આવે કે કઈ પાણીનું ને ચાનું પૂછીએ? પણ પાણીની ક્યાં કરશો બેન? આ તો જેમ ફાવે એમ બોલવા માંડ્યા. અઠવાડિયામાં 5 વાર આવતા મહેમાનને પાણીનું શું પૂછવાનું? હું તો એક દિવસમાં 5 વાર આવું. અમારા બેનનું ઘર છે. ના ના તમારું જ ઘર છે, તમારા નામે જ લખી આપેલું છે. ના મેં આયા તું રહેશો કેમ અને મને ફોન કરીને કેમ આમ બોલાવ્યો? ફરિયાદ કરવા. નંબર યા તો પડી ગયા એટલે ખબર પડી કે ફિલ્મ કેવું કહેશે. હે ને ખબર પડી ગઈ ને તો વિલન કોણ છે એ કહી દઉં તમને. જો ભાઈ આંગળી આમ નહીં આમ કરો. બસ કરો ને હવે. ભાઈ આ લોકો સાથે છે ને મગજમારી કરવાનો કોઈ મતલબ જ નથી. આ બધા છે ને પેલા બોલવાના ક્લાસીસ આવે ને ત્યાં જઈને બોલવાના ક્લાસીસ કરીને આવ્યા છે. તમે મૂંગા રહેવાના ક્લાસ કર્યા લાગે છે. બસ કરો ને હવે. હું આવ્યો છું ને આમ જો ધ્યાન રાખજો બોલવામાં. શું? હું છે? નહીં તો જોયું શું? ને ભાઈ આ લોકો આવું જ કરે મારી સાથે. જેને સમજાવવાના હોય ને એને સમજાવવાના, ખાલી અહીંયા આવીને રાડો નહીં નાખવાની. આમ આંગળી સિંધોમાં આમ જો નકર હું છે ને. નહીં તો શું? ભાઈ રહેવા દે નહીં ને. તો શું? આવા લોકો સાથે છે ને આપણું મગજ ને બધું નહીં બગાડાય. તું હાવ કેમ મોળે પડી ગઈ? હું 15 દી પહેલા આવી તઈ આમ શહેરા ઉપર કાક નૂરય હતું. અચ્છા હા હા સાચી ક્યાંથી વાત રહે? છે. ક્યાંથી રહી નૂર? તું જો ને ભાઈ આવું ને આવું ઘરમાં ચાલતું રહે છે તો કેવી રીતે નૂર રહે? અચ્છા તમારી બેન તો શેરડી જેવી સુકાઈ ગઈ છે એવું લાગે છે કેમ? હા અને તમે જામી ગયા છો. હા તો અમે તો જામી જ જઈએ ને, કારણ કે અમે શાંતિવાળા માણસો. અમે ઝઘડા બગડા કરીએ નહીં. ઝઘડા કરીને પોતાનું લોહી બાળીએ તો આવું થાય ને. આખો દી આરામ કરવો ને મારી બેન પાસે નકરા કામ કરાવાય એમ કયો ને. ના ના સાચી વાત છે. સાચી વાત છે તમારી બેન ભાઈ. બહુ કામ કરે છે. આખા ઘરનું કામ કરું ને તેમ છતાંય એ લોકો મારા કામમાં છે ને વાંધા વચકા જ કરે અને હાથે હાથે રાજ પણ. મને એમ હતું કે મારો ધણી તો મારો હશે, મારું સાંભળશે, મને સંભાળશે, પણ ઈ હતી. નહીં. હા એના લીધે જ તો બધી રામાયણ ચાલી છે. હવે ભાઈ હું ટિફિન બનાવીને મૂકું તો ટિફિન ડબ્બામાં ભરતા કેટલી વાર લાગે? એ માણસ જાતે ભરી ન લેવું જોઈએ ને કેટલું ખાવું જોઈએ તે કેટલું હાથે નહીં. નથી ભરતા. ના એમાંથી તો ઝઘડો ચાલુ થયો કે ટિફિન કેમ નથી ભરી દીધું. એમ કે નથી બનાવી ન દેવાય. હું તો એમ કહું છું આવી રીતે એ કરતા હોય ને તો. કેવો સાચી ભાઈ વાત છે. હું છે બેનનું ઘર માંડવાનું હોય કે બેનનું ઘર ભગાવવાનું હોય?
તમે છે ને સાનું મનાવ ને કે તમારું ઘર ભાંગતાય વાર એ નહીં ભાભી અચ્છા હા. ઘર ઉભા રહે. ભંગાવશો પેલા બેનનું તો મંડાવો પછી મારું ભંગાવજો તમે ઘરમાં જાઓ ને હવે ઘડીક જાઓ મારા ભાઈએ તે મને શાંતિથી વાત કરવા દો હા તે આખો દિવસ હવે એ જ કરશો ને તો આ વખતે કેટલા દિવસના ધામા છે તમારા મજા આવે ને ત્યાં સુધી આઈ રહી એ તમારે પંચાયત ખોટી મારી યાર નહીં કરવાની ના ના વાંધો નહીં રહેજો ને મફતના રોટલા તોડજો હા પણ તમે ચાલી. જાઓ હા આની ભાષા હાવ સાલી ને બાલી આ તારા જેઠ ક્યાંથી લઈ આવ્યા છે? મને એ જ નથી સમજાતું કે આ ક્યાંથી લઈ આવ્યા છે મારા પલાળે પાડવા માટે કંટાળી ગઈ છું હું કહું તને ભાઈ ખબર હા આ રાજ છે ને પહેલાં જેવા રહ્યા જ નથી પહેલાં મારી સાથે કેટલું સારું રાખતા હતા અને હવે રોજે રોજ ઝઘડા કરે છે કાંઈ વાંધો નહીં બેન ઉપાધિ કર માં મને મારા બનાવીને મળવા દે એટલી વાર છે ચિંતા નહીં કરતી પણ તું ઝઘડો ન કરતો ઝઘડો હું હવે તું મને ખાલી જો હવે હું શું કરું છું તું ખાલી જોતી જા આ બધું હું માંડો છું તમે હે ઉતરો તો એટલે મારી બેનને તમને પરણાવી હતી હે કઈ બુદ્ધિ જેવું છે કે નહીં હગાઈ થઈ તે તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે તમારી બેનને હું હથેળીમાં રાખી કોઈ દી દુઃખ નહીં પડવા દઉં કોઈ દી આંખમાંથી આહુડું નહીં આવે અત્યારે આ બધું શું છે જવાબ આપો ને તમારી જેવા મને ખબર હોત ને કે તમે આવા માણસ છો તો મારા બેનના લગ્ન તમારે હારે કરાવત જ નહીં અરે પણ મેં શું કર્યું એ મને કહીશ પહેલા તારી બેને મેં શું કીધું છે શું કર્યું છે કહું છું ને કહું છું કમાલની વાત છે હું આ તો બધું તને કીધું કોણે આ બધું બધું મારી બેને કીધું છે બરોબર હમ. પણ તમે આવું શું કામ આ તમારા ગયા જન્મની કઈ દુશ્મની છે વાહ વાહ નહીં એમ શું નહીં. છે આ બધું અને આ તમારા ભાભીની જીબડી કેમ એટલી બધી હાલે છે એને ક્યાં દેશમાંથી લઈ આવ્યા છો એને અમે કહેવાય ને ઓસ્ટ્રેલિયાથી લઈ આવ્યા તારે શું કામ છે ગમે નથી લઈ આવ્યા હોય બધી જાતની પણ ભાષા એમ નહીં મને એ બોલે. વસ્તુ કે હું કે તું અહીંયા આવીને એટલો બધો ઉછળશો કેમ હું એટલે ઓસોડું છું કે મારી બેન દુઃખમાં છે અત્યારે એનું ઘરમાં કાંઈ માન નથી અને એક ટિફિન ખાલી ટિફિન નથી તમે ભરી શકતા એ રાંધી દેશે તો પછી બધું એની ઉપર ન નાખવાનું હોય હા જો કરો વાત તો તું એને ઉપરણો લઈને આવ્યો છું હા તને ભાન છે પેલા તને કઈ ખબર છે ઘરમાં શું થાય છે હું નહીં બધી ખબર છે મને બસ તને કાંઈ ખબર નથી કોડાજી કાંઈ ખબર નથી તને બોલવામાં ધ્યાન રાખજો ને કે બને હોય તો ભલે રહ્યા એ કીટી જાય માર લે માર લે માર લે તારા જીવને શાંતિ માર લે તારી શું બેન- કરવાનું છે હવે એ કયો તમે હું તને ઈ કહેવા માંગુ છું વકીલને બોલાવીને છૂટાછેડા કરી નાખવી હે ભગવાન હે ખાટલા બાટલા બધું ઉલ્લી જાય હો ઘરેથી એક કામ કર હાલ વકીલને ફોન કર હા છૂટાછેડા કરવા છે કા પણ એમ છૂટાછેડા નથી કરવાના તમને બધા આખા ઘરને છે ને જેલમાં નાખવાના છે ના જુઓ તમે અમે થઈ જેલમાં જ સહી ભાઈ અમે બહાર નથી જેલમાં જ સહી અને હું તો હાવ મને ખબર નથી તારી બેન છે ને ઉપાડ્યો ને એક મિનિટ થઈ ગઈ હે? હા ભાઈ બનાવીલાલ હું શું કહું છું આ બધું શું છે મારી બેનની તો મને ખબર જ છે લાઈ હું પહેલા તો મને એમ થયું પણ એ હોય તો એ મારે બોલવું કે નહીં પણ તારે કઈ તો દેવાય ને અને ફોન મારી કરી બેન કે નહોતી ને message તોય તમારા મોટા ભાભીને છે ને તમારા મોટા ભાભીને મેં બહુ ઓલું કીધું જો, મારા ભાભીની ને મારા ભાઈની ચિંતા કરવાની જરૂર નથી હવે હું તને શું કહું હું તારા હાથ જોડ તારી બેનને તું સમજાય ને બાપા નહીં સમજે એ નથી સમજે એમ શું કરવું બોલો આમાં છે ને મારું ચિત્ર ખરાબ થાય છે એવું નથી કહેતો એને તકલીફ શું છે એ ખબર નથી પડતી ઘડીકમાં એનું મગજ કેમ ફરી જાય છે હું વાંધો છે ને મગજમાં કંઈ કોને ખબર રિપોર્ટ બિપોર્ટ કરાવો ને દવાખાને આવવી જોઈએ ને તારી હગી જો મારી વાત સાંભળો સવારમાં શું થયું ખબર છે હું મારે મોડું થતું હતું હવે ભાઈ બે માણા હોય તો સવારમાં તો એક ટકા હારે ખાવાની ઈચ્છા થાય કે ન થાય માણાને થાય કે ન થાય મન કે હવે બપોર મારે ટિફિન એકલાને ખાવાનું હોય સાંજે ભાઈને બધા અમે હારે ખાઈએ હવે બે માણા પ્રેમથી ક્યારે હારે બેહીને ખાય સવારે નાસ્તો કરીને જાય તો હું એને યાર તું કહું કે તું મારી હારે બેહીને નાસ્તો કરતી સવારમાં એ જાગીને છે ને કામ પતાવીને બેહી કાંઈ એમ થાકી ગયું હું બે કામ કરું થાકી દઉં બે કામ કરું થાકી દઉં એને શરીરમાં તકલીફ ઓછી મને ખબર નથી પડતી હા શું માનો તને તું નથી જાણતો એટલે ભાઈ આમ જો મારે છે ને એની યાર ગાડી નાખવી ન હોય પણ આ છે કંઈ ન ખાવે સમજતી નથી કોઈ વાતમાં બહુ કરી હવે હું છે ને એને અથાળીમાં રાખવાની કોશિશ કરું પણ તારી બેન છે ને એને કદર નથી જરાય એવું થાય લોસા મારે શું કરું ને મને સમજાતું નથી સવાર છે ને જેમ ફાવે બોલતો એ કે હું મારા ભાઈને કહી દે આમ કરી નાખી તેમ કરી નાખી એટલે પણ મેં કીધું પીર એનું ઉપરાણું ન લેવાનું મારો ભાઈ તમે ઓળખતા નથી આમ મેં કીધું તારા ભાઈને હું સારી રીતે ઓળખું છું મારે મળવું નથી હવે હું ચલવાનું છે કે હા સમય એને પ્રેમથી સમજાય કે આવી રીતે ન હોય
આ ભેગા રહી છે મારા ભાઈની હું સમજી ગયો, હું મારી રીતે છે ને એને સમજાવે. બરોબર. બીજી વાત કહું હમ. મારા ભાઈને મળે એ બહુ ચિંતા કરે હું કહું છું મામા એને છે ને કંઈ સમજાય બરાબર કાંઈ વાંધો નહીં, એની યાર હું વાત બાપુ કહેતો નહીં મેં કીધું હો બધું કહી જો નહીં કરતા તમે જ કહી આવો ને કે મારા હાળો આમ કહેતો હતો. હું કહું છું કે હા, વાત કરું હા, છું. માથાકૂટનો પાર નથી. હા, અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અશોકભાઈ, આવો આ હું વિચાર કરો છો તમે? વિચાર તો બસ આ બેઠો છું શાંતિથી. થોડું બરોબર. ઘણું ઘરમાં વાસણ ખખડે એટલે થોડી ઘણી ચિંતા તો થાય ને. ના ના એ વાત હાચી, પણ હું શું કહું છું કે તમે આ ઘરના વડીલ છો તો તમને ઘણું હું એમ કહું કે દુઃખ થતું હોય છે. પણ હું એમ કહું છું કે જુઓ વાત એવી છે ને કે હું આ બધું હરખું કરવા જ આવ્યો છું. બરોબર. મેં કીધું કે આવો સારો પરિવાર છે, બધાય જો વિખૂટા પડી જાય ને તો પરિવાર છે ને એ વેર વિખેર થઈ જાય. એટલે હું એમ કહું છું કે જો તમે કાંઈ ચિંતા નહીં કરતા, હું આનો કાંક રસ્તો છે ને કાઢીશ. બહુ સારી વાત છે ભાઈ અશોકભાઈ, તમે જે વાત કરી તો થોડુંક સારું લાગ્યું. પણ આ છે ને દિવસે દિવસે ઝઘડા વધતા છે ને, અને મારે માફ કરજો એવું ન કહેવાય, પણ બેનનો સ્વભાવ પણ તમારા બેનનો સ્વભાવ થોડોક વધારે ગરમ હોય એવું લાગે, ઝઘડા જ કર્યા કરે છે. હા એટલે થોડુંક ચિંતા છે કે ઘર ન વિખાય તો સારું. જુઓ મારી વાત સાંભળ, આની પાછળ છે ને એક બહુ મોટું કારણ છે. મોટું કારણ શું? મારી બેન નાની જ્યારે હતી ને ત્યારે પડી ગઈ હતી અને મગજમાં વાગી ગયું, સમજ્યા? એટલે ક્યારે એ હું બોલવા મળે ને એનું કાંઈ નક્કી નથી. શું વાત કરો છો તમે? હા, આ વાત તમારથી છુપાવી હતી, પણ એ માટે હું માફી માંગુ છું. એને વચ્ચે હરખું થઈ ગયું હતું એટલે એના લગ્ન કરાવ્યા, પણ આ પાછું મતલબમાં ચાલુ કરી દીધું એણે. એટલે જુઓ મારી વાત સાંભળો, એ હોય ત્યારે કદાચ તમને મારે કાંક કહેવાય જાય ને તો ખોટું નહીં લગાડતા. જો અશોકભાઈ, તમે મારા ઘરનું સારું ઈચ્છતા હો અને સારું જ વિચારો તો મને ખોટું લગાડવાનું આવે ક્યાં? અને આ જ બાબત હોય ને આવું પ્રોબ્લેમ હોય તો આપણે ફરીવાર ડૉક્ટરને બતાવી દઈએ ને. સાચી વાત છે તમારી, પણ હું એમ કહું છું કે આ વાત હજી એને નથી કરવી કે આ તકલીફ પાછી ઓલી થઈ છે, સમજ્યા? નકામું જો કાંક વધી જશે ને તો હેરાન થઈ જાવ, મને એ વાતની ચિંતા છે. એટલે હું કરવું કાંઈ ખબર નથી પડતી. હા, એટલે જો આનો રસ્તો તો કાઢવો જ પડે, બરાબર? આ અમારું ઘર વિખાય, રોજનો કંકાસ, રાજ કામ ધંધો હરખો કરતો હોય, એનું મગજ ઠેકાણે ન રહે એટલા માટે. અને બીજી વાત અમારા ઘરના હું સમજાવી દઈશ કે એનું થોડુંક કાનમાં ન ધરે, એક કામ વધુ કરી લે. એને મેં ન કહેવાના શબ્દો કીધા હું આવ્યો ને ત્યારે, કારણ કે મારી બેન હતી ને એટલે હું હવે મારી બેનને અત્યારે સમજાવું તો એમ કે તું હવે એ બાજુ થઈ ગયો છો, આમ ને તેમ ને, એટલે મારે આવું કરવું પડે છે, સમજ્યા તમે? એટલે સમજાણું ને, રાજ ઉપર ગરમ થઈ ગયા છે. હા, જો ભાઈ આમાં રાજનો કંઈ વાંક નથી, તમે સમજો છો, સારી વાત છે, ના નથી પાડતો, પણ એને તમે ન ખીજાવ તો સારું. હવે એક તો બિચારો ઘરથી કંટાળેલો. એને તો ખીજાણો જ, પણ તમારા વાઈફને હું ખીજાણો. જો હવે મારે તમને ઠપકો દેવો કે ન દેવો, પણ હું એમ વિચારું કે નથી દેવો. માહોલ એવો બન્યો હોય તો સ્વાભાવિક છે કોઈના ભાઈને પણ દુઃખ થાય કે બેન ની યારે માથાકૂટ થતી હોય, પણ તમે પરિસ્થિતિ સમજી ગયા છો ને એ મોટી વાત છે. હવે પરિસ્થિતિની તો હું વાત કરવી, ભગવાન આવી પરિસ્થિતિ કોઈના ઘરમાં ન આવવા દે, હું તો એ જ પ્રાર્થના કરું છું. પણ હું એમ કહું છું કે શું કરશું હવે? મારી બેનને જો આવું ને આવું રહે ને તો હું થાય કાંઈ નક્કી નહીં. અરે સારું વિચારો, ભલા હમણાં આપણે ખરાબ હું કામ વિચારવું જોઈએ? સારું વિચારવાનું. જો ખરાબ વિચાર કરશું તો ખરાબ વાતાવરણ થાય, એની કરતાં આપણે સારું વિચારીએ. એવું લાગે તો આપણે ભલે એને બેનને વાત ન કરીએ, પણ કાંઈક એનો ઈલાજ કરાવશું આપણે, બીજું કંઈક બહાનું કાઢીને. મતલબ હવે
બીજું બાનું તો હું કાઢશું. હે મારી વાત સાંભળો, તમે ખાલી એટલું ધ્યાન રાખજો કે મારથી કદાચ તમને કાંઈક કહેવાય જાય ને તો ખોટું નહીં લગાડતા. હા બાપા. અને તમારા ઘરના નહીં સમજાઈ દેજો. હા હા બરોબર? હા, એટલે હું કાંઈ વાંધો ન આવે. બાકી મારી બેનને તો હું સુધારીને રહીશ, પણ તકલીફ આ એક છે, સમજ્યા તમે? તમે ચિંતા નહીં કરો. તમે કીધું એમ હું ત્રણ બે વાન તમારે સાંભળી લઈ અને મારા ઘરનાને સમજાવી દઉં બસ. તમે આવ્યા ને એટલું આશ્વાસન આપ્યું ને એ ઘણી વાત છે અશોકભાઈ. હા બોલો ને ભાઈ, શું કામ હતું? કામ તો કાંઈ નથી, ખાલી એમ પૂછવું હતું કે આ તારું મગજ શાંત છે ને કામ ધંધામાં તો લાગે છે ને? હા ભાઈ, એમ તો લાગે જ છે ભાઈ, પણ 100 પ્રકારના વિચારો આવ્યા કરે, શું કરું? આ ઘરની લપ ખૂટતી નથી, ઓફિસમાં કામમાં છે ને ધ્યાન રહેતું નથી, કંટાળી જઈએ આખો દિવસ. મેં તને એટલે જ બોલાયો કે તું છે ને ભાઈ આ ઘરની માથાકૂટ છે ને અહીંયા ઉમરો વળગી ઘરની માથાકૂટ છે ને સોરી ઘરની માથાકૂટ આ ઉમરો વળંગી જાય ને પછી ભૂલી જવાની, તો જ ધંધામાં ધ્યાન લાગશે. નહીં તો આયનું મગજ તું ન્યા હાકે તો ન્યા ઓટવાય. મારે નથી ચલાવવું મગજ, પણ શું કરું? કામમાં મન તો લાગવું જોઈએ ને. હજી કામ ખોલીને બેઠા હોય ને ત્યાં ઘરની વાતો યાદ આવવા મળે. આખો દિવસમાં જે થયું હોય ને મગજ ઉપર અસર કર્યા કરે, છતાં પણ સંભાળવાની કોશિશ કરું છું, કર્યા કરે. અને બીજું એક છે કે આ તારા હાળા મહેમાન થયા છે અહીંયા. ખબર છે, મળ્યો તો મને. મળ્યો? હા, એટલે એણે થોડીક વાત કરી મને, જોકે વાત તો સમજણ ભરી કરી મને કે ભાઈ ઘરમાં હું મારી બેનને સમજાવીશ. એ તો બિચારો એને સમજાવે છે, પણ ઓલી ભૂત જેવી સમજવી જોઈએ ને. એ તો સમજદાર જ છે, બધું કહે જ છે ને, પણ આના ગળે વાત ઉતરવી જોઈએ ને, મગજમાં કંઈક બેહવું તો જોઈએ ને. બસ એનું જ દુખાવ્યા કરે, નકરું એનું જ દુખાવ્યા કરે. હું એને પ્રેમથી રાખવાની કોશિશ કરું છું, પણ એને પ્રેમથી રહેવું જ નથી. હોય હવે ભાઈ ઘર હોય ને વાસણ ખખડે, પણ આ વધારે ખખડે આપણા વાસણ એવું લાગે છે. અરે મોટા ભાઈ, મને સમજાતું નથી કે હું એને જે જગ્યાએ છે એ જગ્યામાંથી બહાર કાઢવાની કોશિશ કર્યા કરું છું, પણ એ બસ એ જ પકડીને રાખે, એ જ પકડીને રાખે, એમાંથી બહાર નીકળવાની કોશિશ નથી કરતી. શાંતિથી પ્રેમથી આપણી સાથે રહેતી હોય, મને એમ થાય કે બે ઘડી એની સાથે બેસીને જમવું, એને સાથે બેસાડીને બે મીઠી વાત કરું, પણ નહીં, એના મગજમાં શું ચાલી રહ્યું છે ને સમજાતું જ નથી મને. જો હવે એક વાત તને હું કહું, એવું બધું મગજમાં નહીં થાય. આપણને સપનું હોય ભાઈ, લગ્ન કર્યા પછી સાથે પ્રેમ ભાવ હોય, બધું હોય, ભેગા બેસીને જમીએ, એકબીજાને ભાવ વધે, સાચી વાત છે. પણ તું મગજ થોડું ગરમ છે એમ હું તો શું કહું, આમ એના મગજ આમ હા તું હા ન છો. મને ખબર છે, જ્યારે ક્યારેક પ્રેમથી વાત કરે ને તો મસ્ત રીતે વાત કરે, ક્યારેક ગુસ્સો કરવા મળે તો નક્કી જ ન રહે, ક્યાં ને ક્યાં પહોંચી જાય, ખબર જ નહીં પડતી એના મગજમાં. મને તો એમ લાગે ભગવાન છે ને બે આમ આટા ઓછા ફીટ થઈ ગયા હોય ને એવું લાગે. જે દિશામાં આપણે એને વાળવીએ છીએ એ વળતી જ નથી, પ્રયાસ જ ન કરે, બસ એનું જ ચલાવ્યા રાખે, આમ નહીં આમ, આમ નહીં આમ. એને હું સમજાવવાની કોશિશ કરવા ગયો, પણ એ તો કોઈની વાત તો ક્યાં તમે તો સાંભળે છે. રહેવા દેજો મોટા ભાઈ, એ લઈને તમારા વિશે કંઈક બોલશે, તમારું અપમાન કરશે તો મારાથી સહન નહીં થાય, લઈને પાછો મારો હાથ ઉપડી જશે. જો ભાઈ હું તને એક ચોખ્ખી સલાહ આપું, મારું અપમાન કરે ને ભલે કરે, પણ તું હાથ ન ઉપાડતો બસ. હ લ્યો કરો વાત. આ તમને કોઈ કંઈ કહે તો હું ચૂપચાપ બેઠો રહું, જોયા કરું. અરે કોઈ નથી, આપણા ઘરનો વ્યક્તિ છે ભલા માણસ. બહારનો કોઈ હોય ને કઈ બહારનો કોઈ વ્યક્તિ આવીને કહી જાય તો તું ગરમ થાત, બરાબર. આપણે ઘરનો મામલો છે, થોડું ઘણું સહન કરી લેવાનું, બીજું શું હોય. ઠીક છે, ઠીક છે. ખબર નથી પડતી કેમનું શું કરવું નહીં. અશોક બહાર ગયો છે કે? હા એ બહાર જાઓ આટો મહિનો એમ કહેતો હતો, પણ એણે એમ કીધું કે તમે છે ને કદાચ મારી બેન હારે હું બોલતો હોઉં, એ ગરમ થઈ ગયું હોય તો કદાચ હું તમને બે વાણે કહું તો સાંભળી લેજો. જો કે એની સલાહ મને ગમી ભાઈ, આપણે ઘર નો તૂટે એ જોવાનું છે. એની બધી મને ખબર છે. આવીને સીધો મને મારા પર રાડો જ નાખતો હતો, કારણ કે ઓલી પાછળથી જોતી હતી કે એના જીજાજીને એનો હાળો ખીજાય છે કે નહીં. એ ખોટું મને ન બોલવાનું બોલ્યો. પછી ઓલી જતી રહીને પછી મને કે સોરી હો પણ જીજાજી કે મારે તમારી સામે બોલવું પડ્યું, મારી બેન પાછળથી જોતી હતી. એટલે આ બધું આવું છે, સમજાણું? એ તો બિચારો સમજાવે છે ને સારો જ છે, પણ એની બેનમાં બુદ્ધિ હોવી જોઈએ ને થોડી. એટલે તને કહું છું કે મારા ભાઈ
એ જેમ સમજો ને એમ તું સમજી જા. એના મગજ પ્રમાણે તું ન હાલ. હું એમ જ સમજીને બેઠો છું, નહીં તો તાર ઘર ચાલતું ન હોય ને. મેં એને કીધું છે હું સમજુ છું ને એટલે જ એટલું હાલે છે. બધું આશું છે ભાઈ, પણ હવે આ જે પરિસ્થિતિ છે એનો સામનો તો કરવો જ પડશે. તમને ખબર છે ઘણી વાર છે ને હું અમુક વાતો તમને કહી નથી શકતો. એવું એવું કરે છે. થોડું થોડું ભાળ મળતું જ હોય ભાઈ. તું ન કહી શકતો પણ તારી ભાભી તો કંઈક જોતી હોય કે નહીં એ મને ક્યારેક કહે, પણ હવે ભાઈ શું કરીએ બોલ, આમાં થોડુંક સહન તો કરવું જ પડશે. હવે પણ મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવું છે, અને હવે છે ને હું મારું ધાર્યું જ કરીશ. એનું ધાર્યું છે ને કંઈ કરવાનું નથી. હવે એને ગમે કે ના ગમે, પણ મને જે મારી જે ભાવનાઓ છે ને, જે મારે કઈ રીતે જીવવું છે ને એની સાથે, એવી રીતે હું જીવીશ હવે. જો ભાઈ પણ ધ્યાન રાખજો, ઓવર ન થાય હો ભાઈ. નહીં થાય, ઓવર તો નહીં થાય, એમ તો મને ખબર છે. શાંતિથી વર્તન કરજે બસ. ભાઈ અહીંયા તને ઊંઘવા માટે નથી બેહાડ્યો. હા, એમાં એવું છે ને, તમારે વલી બાજુની રૂમમાં આજ સૂતો હતો, પણ ત્યાં એસી બહુ ફૂલ ઠંડુ હતું, તે નીંદર ઉડી ગઈ. લે એસી ફૂલ ઠંડુ હોય તો નીંદર આવે લોકોને, તારી ઉડી ગઈ. ફૂલ હતું આમ, સી આપણે ન્યુઝીલેન્ડમાં ને લંડનમાં ન હોય એવું લાગતું હતું. મારા દોસ્તાર એક પેલો લંડન નથી ગયો, એ બહુ કે ત્યાં તો બહુ ઠંડી પડે. સાચી વાત છે, ત્યાં તો ઠંડી પડે જ, પણ આપણા તો નસીબમાં ક્યાં છે કે ત્યાં જઈને જોશું. હા. પણ એક વાત કહું ભાઈ, હા, તું અહીંયા રોકાણો છે ને તો મને એટલું સારું લાગે છે ને. આ તને છે ને મને એવું લાગે છે ભાત પચી ગયા લાગે. આ ભાત ખાધા ને એટલે તને નીંદર આવે છે. એ વાતય સાચી, કારણ કે તમારા ઘરનું જમવાનું એક નંબર બને. હા તો બને જ છે ને, એમે તારી બેન ઘણું બધું શીખી ગઈ છે અહીંયા આવીને. સાચી વાત છે, પણ બહુ ઢવડાને જ કરવાનો હો આપણે, એ ધ્યાન રાખવાનું. હા તો એ તો નથી જ કરતી, પણ આ લોકો છે ને મને શાંતિથી રહેવા નથી દેતા. અરે રહેવા હું ન દે, હે રહેવા દેવા પડે ને, એમાં તમને કાંઈ મૂંઝાવાનું નહીં. હું કહું હા પણ ઝઘડો થયા કરે. સરસ, લ્યો. હું સરસ. આની સલાહ આપે તારી બેનને. અને આમની આ તને ખબર ન પડે કે આપણે આપણા ઘરવાળાને સવારે ટિફિન બનાવી દીધું ન હોય તો એ ઓફિસે ગયો છે તો ટિફિન કોઈને મોકલીએ. અરે પણ કોક દિવસ બહારનું ખાઈ લેવાય. અમારો ભાઈ આવ્યો છે તો હું એની સેવા ચાકરી ન કરું ને તમને ટિફિન દેવા આવું. અરે પણ તારે દેવા ક્યાં આવવાનું, તારે કોકને મોકલી દેવાય ને બનાવીને. એ ટિફિન હા, એક દી બહાર ખાઈ લો ને તો કઈ થઈ ન જાય. એ જ તો વાત છે, પણ આવું કંઈ કરવું જ નથી. આમ જ્યારે હોય ને ત્યારે ટિફિન તો ખબર નહીં, એ ખાઈને કૂટે. અને તો ખબર નહીં ટિફિનના નામની રામાયણ હોય રોજ. અરે પણ તને ખબર છે કે મને બહારનું નથી ભાવતું, હું બહારનું કંઈ નથી ખાતો, એટલી ખબર તો છે ને તને. હા તે ખબર છે, પણ છે ને બહાર ખીચડી કઢી એવું એ મળે છે, સાદું ભોજન, એ ખાઈ લેવાય. મને ખબર છે કે બહારનું પેલું બધું હેવી ખાવાનું હોય ને એ ખાવ તો તમને પેટમાં દુખે, પણ કોઈ વાર ખીચડી કઢી ખાઈને ચલાવી લેવાય. પણ આ માણસને છે ને કાંઈ કરવું જ નથી. મને સમજાતું નથી કે મારે આની હાથે કેમ રહેવું. હા તને બધી ખબર જ છે, તો ભાઈ શા માટે આવું કરે? તને ખબર છે કે મને બહારનું ખાવ તો મને તકલીફ થાય છે, તો શા માટે બહારનું ખાવા માટે પ્રેશર કરે છે? અરે પણ કોક દિવસની વાત છે, રોજે રોજની વાત નથી કરતી. અરે ફાલ્ગુની તું સમજવાનો પ્રયત્ન કર, મને આ નથી માણસ ફાવતું મને સમજે ને તો સારું. હવે તો હું કંટાળી ગઈ છું યાર અરે ટિફિન સમજ. ટિફિનના નામથી. સમજવાનું મારું માથું દુખાવી દે છે આ તો. ઈ હા દયા વગરના છે હાવ. સાચું કીધું ભાઈ. ઊંધા ઘરમાં તને દઈ દીધીશ. પહેલા તારે જાણવું તું ને કે આ ઘરમાં આવા લોકો રહે છે તો હું લગ્ન જ ન કરત. પેલા તો બહુ સારું સારું બોલતા. હા સમજાઈ ગયું કે તમારાથી ભૂલ થઈ ગઈ છે. કા હું સમજાઈ ગયું. એ જ કે આ તો મારી ગાડી સાથે લગ્ન કરીને તું પસ્તાઈ રહી છે. આ તું જ બોલી ના કરીએ કે ખબર હોત તો આ ઘરમાં લગ્ન જ ના કરત. હા તો સાચી જ વાત છે ને. આ તમારા ઘરમાં કોઈ મને શાંતિથી જીવવા દે છે? ખબર નહીં બધાને મારાથી હું પ્રોબ્લેમ છે. તમારા ભાભી મંદી પડે, તમારા ભાઈ બોલવા માંડે, તમે તો કંઈ બાકી જ નથી રાખતા. હા હવે કામ કરીએ આપણે. જો અશોકભાઈ, હા છે ને તમારી બેને મારી સાથે લગ્ન કર્યા અને એ પસ્તાઈ રહી છે, બરાબર ને? હા. હે? આ ઘરમાં તને કોઈ તારી ઇજ્જત નથી આપતું, તારું કોઈ માનપાન નથી હા હા એ બધું હા એમ જ છે, એનું કઈ માન આ ઘરમાં છે જ નહીં. તો સાચી જ વાત છે. તો પછી એક કામ કરીએ આપણે. હું આપણે છે ને હા છૂટા છૂટા લઈ લઈએ, અલગ કરી નાખીએ બધું, એટલે વાત પૂરી થઈ જાય. બહુ સારી વાત કરી. આ તમે સામેથી વાત કરી બહુ કહેવાય. હા બાકી મારે આ ઘરમાં રાખવાનો વિચાર નહોતો. હા તો કાંઈ નહીં, ન રાખો તો મેં ક્યાં જબરજસ્તી કરી છે? તમારે નથી રાખવી તમે તારે લઈ જાઓ, મને કાંઈ વાંધો નથી. હા તો લઈ જ ના કે છૂટા છેડા, કારણ કે આમ પણ હું છે ને પત્ની વગરનું જ જીવન જીવું છે, કોઈ વસ્તુના ઠેકાણા નથી.
નથી કોઈ મને વસ્તુ મારા ટાઈમે મળતી, નથી ખાવાનું મળતું. આ કહેવાય ને એક લોજિંગ વાળો હોય ને એની જેવું થઈ ગયું છે કે બહાર જમવાનું, અહીંયા આવીને ઘરે સુવાનું ખાલી, એની જેવું થઈ ગયું છે. લો બોલો, રોજ તો ટિફિન બનાવી આપું છું ભાઈ, તને જ કહું છું ને કે મારું ટિફિન બનાવી ગયું, આ શાક બનાવ્યું છે, આ રોટલી બનાવી છે, બધું તને ફોન પર નથી કહેતી? આ બધુંય. માણસ કેટલું જુઠ્ઠું બોલે બોલે, અને- અને ભગવાન જોતો હશે. તમારો આલ્બમ ને ઓલી આપણે લગ્નની કેસેટ તો છે જ ને, હા, છે. એમાં તમે તમારું થોબડું જોઈ લેજો, હાવ ટોટી હતા. હમ. અત્યારે શરીર જામી ગયું છે. હમ. તો પણ એમ તો આ તારી બેન આવી ને ત્યારે 40 કિલોની જ હતી, અત્યારે 65 કિલોની થઈ ગઈ છે. એ ખબર છે? જો મારે લપ નથી કરવી, હું એને નથી રહેવું અને નથી ગમતું ને અહીંયા નથી જતું, લઈ જા. હા તો કાંઈ વાંધો નહીં, આપણે છૂટાછેડા જ કરી હા, નાખીએ. કરી જ નાખો મારે. અરે પણ હા તો વાંધો નહીં. હું છૂટાછેડામાં એટલે અલગ રહેવું પડે ને. હા તે તમ તારે અમારા ઘરે રહેજે, આપણું ઘર છે જ ને. અને આમાંય તે જે ઘરે આપણું માન ન હોય ને એ ઘરે રહેવાનું જ ન હોય હો. અશોકભાઈ, હા તમે શું વાત કરો છો? તમને ખ્યાલ છે કઈ? બધોય ખ્યાલ છે. તમને ખ્યાલ અત્યાર સુધી હતો? હે હતો? આ ભાઈ છે કે રાક્ષસ છે? બોલવામાં ધ્યાન રાખજો, હજી કહું છું. એ પણ શાંતિથી વાત કરને ભાઈ, એટલે ઉગ્ર થવાની જરૂર શું છે? પણ ભાઈ રાક્ષસ જેવું તો છે ને તમે વર્તન મારી બેન હારે કર્યું હતું, એટલે જ આ દિવસ આવીને ઉભો રહ્યો છે. અમે કોઈ ખરાબ વર્તન નથી કર્યું. તું કરી રહ્યો છે તારી બેનની જિંદગી ખરાબ. તે છૂટાછેડા સુધી પહોંચાડી દીધી તારી બેનને. તું કારો કરો માં એમ કહું છું. હિંમતભાઈ જો શાંતિથી વાત કરો, માન મર્યાદા રાખો, એકબીજાને તુકારા નહીં કરો, પછી શાંતિથી. ભાઈ હું ભાઈ તું સાનું મને બે ને હું ભાઈ ભાઈ મંડાણી છો. હવે સહન કરવાનું થતું જ નથી તારે. ઓલા નકરું ટિફિન ખાવું છે, આને નકરું બેહવું છે, નાની પાસે નકરા કામ કરાવવા છે. અરે એ ક્યાં બેહી રહે છે આખો દિવસ અશોકભાઈ? હવે તમે સાનું મનાય રો. અરે તમને એવું લાગતું હોય ને તો તમારી બેનને મારાની જેમ બેસાડીશું, અમે કામ કરીશું, પણ એમાં તમારી બેન જોડે ડાયવોર્સ ના લેવડાવશો. આ હું છૂટાછેડાની વાતો કરો છો? છૂટા છેડા થાય, બીજું કાંઈ નહીં થાય. પણ ભાઈ પણ કાંઈ નહીં. તું ઘડીક મૂંગી રહે ને એમ કહું છું. અને બીજી વાત એ કે તમે જ્યારે જાન લઈને આવ્યા ને હું આને વળાવતો તો હું રોતો હતો, બરોબર? ત્યારે તમે મને કેવા શબ્દો કીધા હતા કે આજથી હું એનો મોટો ભાઈ છું, તમે કાંઈ ચિંતા નહીં કરતા. એ બધું ભૂલી ગયા? અરે અમે એમ જ રાખીએ છીએ, મોટા ભાઈની જેમ જ રહું છું. પૂછો બેનને તમારા. ભાઈ એ તો ખબર છે મને તમે કેમ રાખો છો. ઈ આ તો તમને કિંમત ક્યારે થાય ખબર? આને હું મારી ઘરે લઈ જઈને ડિવોર્સ થાય ને ત્યારે. એટલે પણ તમે એક કક્કો હું પકડી રાખ્યો, ડિવોર્સ થાય એમ? કક્કોસ પકડી રાખવો છે, કારણ કે હું બાર ખડી નહીં હાલે. ઓ ભાઈ, હું- એને સમજાવવાની હોય, એનું ઘર ના ભાંગવાનું હોય. ઘર નથી ભાંગતો, તો આ શું કરી રહ્યો છે તું? પણ આ તમે નકરા દુઃખ એને આપો તો શું કરવું? હવે શેના દુઃખ આપીએ છે? તમે આવો છો વચ્ચે. આને કે નકર ઈટી જાય હું. એ ભાઈ, ભાભી શાંતિ રાખો ને. તો જોને પણ તારો ભાઈ હાથ લાંબા કરે છે તે. શાંતિ હા, તે કરીશ જ. રાખો ને પણ. એના મનમાં શું જાણે છે ઈ? તું શું જાણે છે? ભાભી શાંતિ અરે, રાખો ને. પણ ભાઈ આપણે વિચારીએ ને અત્યારે. હું હવે વિચારી લીધું. મેં વિચારી લીધું છે કે ડિવોર્સ ને ડિવોર્સ જ. બસ આ તો એક જ રટણ લઈને બેઠો છે, ડિવોર્સ ડિવોર્સ ડિવોર્સ. એમ નહીં, પેલા તમને આ બધી કાંઈ ભાન નહોતી? અમે હે? બધી એ ભાન હતી. ભોળી જોઈને નકરા હેરાન જ કરતા રહ્યા. અચ્છા, સવારે 5 વાગ્યામાં તમે એને ઉઠાડો કા? એને ખબર ન હોય એમ અલાર્મ સેટ કરી દો. બધી વાત આણે મને કરીશ. ઓ ભાઈ, શું છે? અમે સવારે 5 વાગ્યાનું એલાર્મ ટિફિન બનાવવા કે કામ કરવા નતા મૂકતા. એ મેડમને રોજ સવારે ઉઠીને વેબ સિરીઝો જોવી હોય એટલે એલાર્મ મૂકી દીધી. સાનું મનાય રોને. તમારી વેબ સિરીઝ પૂરી થાય પછી બીજી કાંઈક વેબ સિરીઝ જોવે ને. અચ્છા, એટલે તમારું કેવું એમ જ છે કે અમે હેરાન કરીએ છીએ એટલે? હા, હા, તો અમે હેરાન નહીં કરીએ, પણ એમાં છૂટાછેડાની ક્યાં લાવી દીધી તમે વચ્ચે વાત? આવ તમે છૂટાછેડા લઈ લ્યો. લે જો તો એટલે આ ત્યાંની વાત ક્યાં લઈ જાવ છો બધાના ઘર અશોકભાઈ? ભગાવવાની જ વાતો કરે છે આ ભાઈ તો. પણ છૂટાછેડામાં આ અલગ ઘરમાં રહેવાય જ નહીં, હું એમ કહું છું. છૂટાછેડામાં અલગ રહેવું પડે ને. હમ? ખાસ તો તે વળી. અલગ જ રહેવાનું હોય ને, પછી એનું મોઢું તને કોઈ દી નહીં દેખાય. એટલે ટિફિન ને માથા કુછ જ નહીં. ભાઈ શાંતિ રાખીએ આપણે. શાંતિ અત્યાર સુધી રાખી, હવે શાંતિ નહીં રખાય. અને કોઈ શાંતિબાઈ જોડે પરણાવો તો શાંતિ આવે. એટલે પણ આનો જીભડો તો જો. એટલે એના જીબડાને અશોકભાઈ ક્યાં વાત કરો? તમે કેટલું બોલો છો જોવો ને. મારે બોલવું પડે. મારી બેન હેરાન થાય ને હું ન જોઈ શકું. એટલે નથી હેરાન લે. કરતા ભલા માણસ. અને આજ જ સમજો ફેસલો, આજ જ ફેસલો, પછી તમને ખબર ફેસલો પડશે. ફેસલો ફેસલો, બસ આજ આવડે છે ફેસલો. પણ
આજે હું છે આટલી બધી એની ઉતાવળ છે ભાઈ મારે આજ જ છૂટાછેડા કરાવવાના છે. હું આગળ જાઉં એટલે ફોન હોતે એક કામ બરોબર એક કામ કરે એક કામ કે છૂટાછેડા કરી નાખ બસ આ તો વાંધો નહીં આગળ અરે તમે શું એટલે ભલે એકલા રહેતા ખબર પડે ને આને એકલું રહેવામાં હું થાય એમ એવું કશું કરવાની જરૂર નથી. આગળ ઓલા તમારા ભાઈ રૂપાળો રહ્યો ને એને ફોન કરું છું ને બોલાવું છું કાલે સહી કર. એ રૂપાળો છે કર ફોન લે હા તો પણ આગળ બોલાવું જ છું ને એમાં શું થઈ ગયું જવા તમે અને આયા નહીં ફળિયામાં બધા આજુબાજુ વાળા સાંભળે ને એમ છૂટાછેડા લેવા જો ને આ શું કરવા બેઠો છે આ માણસ તો સમજાય ને કઈ તારા ભાઈને સમજાય ને હાલો ભવાડા કરી રહ્યો છે આ તો એ છૂટાછેડા લેવાના છે ને તો છે ને તમ તારે આવી જાવ હાલો હો હા કાગળિયા લઈને આવો તમ તારે હો અને એક સાંડલો હોતે કંકુનો એમાં કરી નાખજો હા મૂકો છો હા હજી મારે લવાન કરે છો છૂટાછેડા કરી અને પછી એને મારવો છે પછી જ ઘરે જ આવું છે. માણસ છે કે શું છે? બેન થોડાક હિસકા ખાઈ લે હવે આ છેલ્લો દિવસ છે આપણે અહીંયા નથી ખાવા હિંચકા મારે તો તને સમજો આપણે મેળામાં સગડોળ લઈ જાય આપણે સગડોળમાં બે જઈએ જો ના તો ચકડોળમાં બેઠો છે. આજે કેમ ન આવ્યો ઈ આવશે પણ આ તમને કઈ ભાન શરમ જેવું કરું કે આરામથી હિસકા ખાવ છો આ ઘર ભાંગી રહ્યું છે નથી ખબર પડતી નથી ખબર પડતી તો રાજને આવી જવા જોઈએ લગભગ જાતો વકીલ પાસે જવા કહેતો હતો ને અહીંયા આવો તો તમે અત્યારે આવ્યા બરોબર અત્યારે તમે ના પાડો છો તો આ બધું પહેલા નહોતું વિચારવું ના અમે ક્યાં પડી હવે રાજ આવે એટલે ખુલાસો કરી નાખો ને ભાઈ રોજની માથાકૂટ જાય તો કાંઈ વાંધો નહીં ખુલાસો કરી નાખશું બીજું હું કા બેન તું થોડાક હિસકા ખાઈ લે તમ તારે કેટલું બોલે છે ખબર. લે, તમે ઓછું બોલો છો હું તો તારા કરતા ઘણું ઓછું બોલું છું. તું કારો કરો માં એમ કહું છું હા ભાઈ શાંતિ રાખજો. હા રેડી આવી તો ગયા લો હાસવી લે તારી બેન ને હાસવી લે હાલે હાલ હાલ પેન લે ને સહી કરી દે પપ, પપ. હા મને ખબર હતી તારી પાસે નહીં હોય હું લઈને જ આવ્યો છું હાલે તારી આછે તારી બેન ને સહી કરી દે હા બેન વહીવટ પૂરો થાલો ભગવાનનું નામ લઈ હમ. અને સાઈન કરી દે તારા ભાઈ પેલા આ બધાને સામું જોઈ લે એકવાર નહીં, નહીં. પછી આ થોબડા આપણે જોવાના નથી એમ નહીં તારા ભાઈનું નામ લઈને સાઈન કરી દે 4 જગ્યાએ કરવાની છે નહીં 3 જગ્યાએ સોરી 3 જગ્યાએ સાઈન કરી દે એટલે પતે હાલ લે વિચાર શું કરે કર નાખ સહી ઓય આને કેને સહી કરે ભાઈ લેના બેન સાઈન કરી નાખ ને પણ મારે છૂટાછેડા નથી લેવા અરે પણ હું કામ નથી લેવા છૂટાછેડા લઈ તો તને છે ને કાંઈક આમ સુખ દેખાય ના પણ છૂટાછેડા લઉં તો તોડવે છે ખબર છે ને આ તને તોડવી નાખે છે નકર આ કામ સીંધેશ આ નકરું ટિફિનનું કેસ અને આ નકરી સલાહ જ આપે એટલે ભાઈ વાતો કરવા કરતા કેની સહી કરે એટલે પતે કામ હા ભાઈ સહી કરી દે ઘડીક નિરાત રાખો નહીં બેન ચાલ જલ્દી સહી કરી નાખ પણ મારે રાજથી અલગ નથી થવું લે એનથી અલગ નથી થવું એટલે લે એટલે છૂટાછેડા તો એટલે જ લેવાના હોય છૂટાછેડા પછી અલગ જ રહેવાનું તું તારે ઘેરે હું મારે ઘેરે પછી હું જીવનમાં બીજી મારી પત્ની બનશે કોઈ છોકરી એને હું લગ્ન કરીશ એટલે આટલે સુધીનું વિચારી લીધું તમે એમ નહીં તો લગ્ન છૂટાછેડા પછી તો શું કરવાનું તારાય હે? લગન સમજો તારું હારું ઠેકાણું ગોતીને સમજો હા એ પણ મારે બીજા લગ્ન કરવા જ નથી કેવી વાત કરો છો મારા લગ્ન તો થઈ ગયા છે ને રાજ હાથે હવે મારે બીજા લગન માંડ્યું છે ખબર જ નથી પડતી ક્યારનો આવ્યો ત્યારનો છૂટાછેડા બીજા લગન છૂટાછેડા બીજા કરી દે ને એટલે એને પાવર હેઠો થાય તમે શાંતિ રાખો ને ભાભી તમે શું કામ આ થાય તો થવા દો ને એનો આ ખોટું છે. તમે શાંતિ રાખો ભાઈ તું સહી કર ને જલ્દી લે વાત પૂરી થાય મારે કાંઈ સાઈન નથી કરવી અરે પણ હું છું મારે કઈ રાતથી અલગ નથી થવું લે તો જે તારે હેરાન જ થવું છે એમ કે ને હેરાન થવું નથી મને હેરાન કરવાની વાત છે હું ક્યાં હેરાન કરું છું તમને બધું કામ તો કરી દઉં છું આ એક ટિફિન નથી ભરતી એમાં તો કેટલી મોટી રામાયણ અરે વાત ખાલી ટિફિનની નથી બાપા ટિફિનની હોત તો તને થોડું એટલું બધું કેવ હે હા તો? ટિફિનની ખાલી વાત છે પણ તું બધી વાતમાં મારી સામે બોલે બધી વાતોના મને જવાબ આપે જે કામ કરવાનું કહું એ જ કામ તું નથી કરતી તો પછી શું કરવાનું અને તે જ કહ્યું હતું ને કે તમે બંધનમાં બાંધી દીધી છે નથી તમે સરખી રીતે મને રાખતા મારું અપમાન કરો છો તો પછી અમે લોકો છૂટા થઈ જાય ને આપણે એટલે તું તારે રસ્તે હું મારા રસ્તે તારું માન સન્માન રહે ત્યાં તું જતી રહેજે ના ના એવું નથી આ તમે તો બરાબર જ રાખો છો પણ બેન તું કેમ બદલી ગઈ હું આવ્યો તે મને ફોન કરીને એટલે તો બોલાવ્યો તો બાકી અત્યારે છે ને
તારે ભોળું નથી બની જવાનું જો એની ઉપર દયા જરી કઈ નથી ખાવાની એ ભાઈ આમ જો છૂટાછેડા કરાવી નાખ ભાઈ મારા ભાઈ રાજ મારા ભાઈ બંને છોકરી છે હા આની કરતા સારી છે ઉપાધિ કરતો નહીં મોટા છૂટું ભાઈ થાય એટલે તમને જરાક પણ શરમ નથી આવતી આ તમારા ઘરની વહુ અહીંયા ઊભી છે ને તમે રાજના બીજા લગ્નની વાત કરો છો તમે શું પણ જાણી જોઈને તમે છૂટાછેડા કરાવવા માંડ્યા મારો એક દોસ્તાર છે ભટાર રહેશે ભટાર 2 કરોડ નો તો છે ને એને બંગલો છે ન્યા તને પૌણાઈ છે અરે પણ મારે બીજા લગ્ન નથી કરવા શું એકને એક વાત મંડ્યા રાખી છે જો મારે કઈ રાતથી અલગ નથી થવું અને મારે કોઈ બીજા લગ્ન નથી કરવા ભાઈ તમે એક કામ કરો તમે ઘરે જાઓ લે એટલે એ જતો રહેશે પછી પાછું તારું હતું નહીં ચાલુ કરી દઈશ ના નહીં કરું ને શું કામ કરું આપણે બે તો સાથે રહેવાનું છે ને તો ખોટા ઝઘડા શું કામ કરવાના હોય આ તમે છે ને તમારો ગુસ્સો ઓછો કરી દો એટલે છે ને ઝઘડા જ નહીં થાય હા 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 બરાબર હું ગુસ્સો કરું છું હા હું જ ગુસ્સો કરું હા એ ઓછો કરી દઈશ પછી એટલે ઝઘડા નહીં થાય ને હું તમારું ટિફિન ભરી દઈશ ક્યારેક એકાદ રોટલી ઓછી આવી જાય ને તો પછી ખાઈ લેજો એ જ ચાલે હા પછી પછી તમને બીજી શું તકલીફ છે મારાથી કાંઈ તકલીફ નથી બીજી કાંઈ તકલીફ નથી ચલાવવું એટલે કઈ ચલાવવું પડશે એમ તમે મારી સાથે ચલાવો છો એમ ના ના એવું નથી કહેતો જો, ફરી ઝઘડો કરવાનો મૂડ નહીં બનાવતી હો. તારે ભાઈ સાથે જવું છે કે નથી જવું હે સાઈન કરવી છે હાલે શું કરવું છે બોલ જવું છે કે નથી જવું નથી જવું ને તો હું કહું એમ કરીશ ને બધું પાક્કું હે એમની તારા હમ ખવરાય પહેલા એને તારા હમ ખવરાય તો જ માનીએ આપણે વાહ મોટા ભાઈ વાહ સારી વાત યાદ કરાવી હું કહું એમ કરીશ હા કરીશ બધું હા જે કહું કરવું પડશે હા હું કહું દિવસ તો દિવસ ને રાત તો રાત હવે એવું થોડી હોય એટલે હા બોલવાનું હા ઠીક છે ચાલો હું જે કહું ને એ કરવું પડશે યાદ રાખજે હા હવે સરસ પાયસો હવે આને કચરા પેટીમાં નાખતો જજે હવે છૂટાછેડા નથી કરવાના તારી બેન હવે સમજી ગઈ છે હું જાઉં ને હા અને કાંઈ એવું લાગે તો કે જા કાગળિયા શું શું મારી પાસે જ રાખે હા તો એમ કે તારી પાસે રાખ કારણ કે મારે ક્યારેક જરૂર પડે ને કે નક્કી નહીં ના ના હે કચરા પેટીમાં હાલો તો સીતારામ હા સીતારામ હા મળીએ હા હાલો સીતારામ આ બધું શું હતું તમે બંને એકબીજાને આમ ઈશારા કરતા હતા હાથ મિલાવતા હતા આ બધું શું હતું અરે સાળો છે મારો ના ના પણ હમણાં તો ભાઈ તો તમારો દુશ્મન હતો ને ક્યારનો બોલતો તો છૂટાછેડા લઈ લઈએ ને આમ કરીએ તમે બંને એકબીજા સાથે આમ ઝઘડો કરતા હતા હા તો કરતા જ હતા ને આ તો પછી હાથ કેમ મિલાવ્યો અરે હવે જતો તો હાથ તો મિલાવવો પડે ને ઉપર રાજ એક કામ કરું હું ફોન કરું કાગળિયા જેની પાસે હશે બોલાવી લો ના પાછો ના એવી વાત નથી કરતી હું તો મજાક કરતી હતી હાડો છે એટલે હાથ તો મિલાવવો હાથ તો પડે મિલાવવો પડે ને હાથ મિલાવવો પડે એવી કઈ વાત અમે નથી જાય એવું ભાઈ રાજ હો? સાચું કેવું ને? કંઈ નહીં એ મારો સાળો થાય એની સાથે હાથ મિલાવ્યો તારી સાથે સમાધાન થયું એટલે અમે આમ કર્યું